हर घर तिरंगा आ हर घर तिरंगा कार्यक्रम अंतर्गत अलग अलग जगह पर तिरंगा यात्राओं निकली रही है। जंबूसर खाते पण જ્યારે આ યાત્રા નીકળી હોય જંબુસરના ગજેરા ગામે, જંબુસર તાલુકાના ગજેરા ગામે આ યાત્રા નીકળી, જે ધારાસભ્ય સહિત અનેક મહાનુભાવો જોડાયા છે। આ તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિનો માહોલ જોવા મળ્યો છે। જંબુસર તાલુકાના ગજેરા ગામ ખાતે ધારાસભ્ય દેવકિશોર સ્વામીની ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે જંબુસર મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે। નૂતન વિદ્યાલય હાઈસ્કૂલ ખાતેથી તિરંગા યાત્રાનો પ્રારંભ થયો છે। ત્યારબાદ તિરંગા યાત્રા ગજેરા ગામના વિવિધ વિસ્તારોમાં ફરી હતી। અંદાજિત 1.5 કિલોમીટર લાંબી આ તિરંગા યાત્રાને કારણે સમગ્ર ગજેરા ગામ દેશભક્તિના રંગે રંગાયું છે। વિવિધ શાળાઓના શિક્ષકો, વિદ્યાર્થીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા છે। જંબુસર તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ, સભ્યો, ग्राम पंचायत सरपंच सभ्यों તેમજ અનેક મહાનુભાવો જોડાયા છે। वंदे मातरम, भारत माता की जय। आज रोज वंदे मातरम, भारत माता की जय। आज रोज गजेरा गाम खाते तालुका विस्तारना તેમજ આજુબાજુના ગામના લોકો એકત્રિત થઈ ગજેરા ગામે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આપણે સૌ જાણીએ છીએ કે આપણે અત્યારે અમૃતકાળમાં જ્યારે આપણે જીવી રહ્યા છીએ, ચાલી રહ્યા છીએ, ત્યારે આખા ભારત દેશની અંદર તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે। એના ભાગરૂપે આજે ગજેરા ગામે ભવ્યથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સૌ શ્રેષ્ઠીઓ જોડાયા, સ્કૂલના સૌ બાળકો જોડાયા, વકીલો જોડાયા, ડૉક્ટરો જોડાયા અને આ ખૂબ જ ભવ્યથી ભવ્ય રેલી, આ યાત્રા આખાએ ગામમાં ફરીને દેશના આઝાદીના જે સપૂતોએ જે આઝાદી અપાવી એવા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ, બાબા સાહેબ આંબેડકર, મહાત્મા ગાંધીજી તેમજ અન્ય જેણે જેણે આ આઝાદી અપાવવામાં યોગદાન આપ્યું છે, બલિદાન આપ્યું છે, તમામ વીર સપૂતોને યાદ કરી એમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। તો આ નિમિત્તે તાલુકાના પ્રમુખ તેમજ ચૂંટાયેલા સૌ સભ્યશ્રીઓ, ગામના સરપંચશ્રીઓ, આજુબાજુનાથી ગામના સૌ સરપંચશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, સક્રિય સભ્ય સૌ આ સુંદર કાર્યક્રમની અંદર સૌ હાજર રહ્યા। વિશેષમાં મામલતદાર શ્રી તેમજ ટીડીઓ સૌ અધિકારીઓ હાજર રહી આ રેલીનું ખૂબ સુંદર આયોજન કર્યું। એ બદલ 15મી ઓગસ્ટ નિમિત્તે હું જંબુસર અને આમોદની જનતાને આ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા પાઠવું છું। ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું કે જે મોદી સાહેબનું સપનું છે કે 2047માં આપણે વિશ્વગુરુ બનવા જઈ રહ્યા છીએ, આપણે વિકસિત ભારત બનવા જઈ રહ્યા છીએ, આ સ્વપ્નની અંદર આપણે સૌ જોડાઈને આપણે પણ આપણું યોગદાન આપીએ, આપણો મહત્વનો ફાળો આપીએ એવી ભગવાનના પ્રાર્થના છે। વંદે માતરમ, ભારત માતા की जय, भारत माता की जय, वंदे मातरम, जय जय श्री राम, जय जय श्री राम। भारत माता की जय, वंदे मातरम। आज रोज सरकारी तंत्र द्वारा जे तिरंगा यात्राનું આયોજન કરવામાં આવ્યું હતું, એમાં ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકર્તાઓ, આગેવાનો, તાલુકા પંચાયતના પ્રમુખ, ચૂંટાયેલા સભ્યો અને આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ડી કે સ્વામીજી તેમજ તાલુકાના સર્વે આગેવાનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આ ગામના વડીલ એવા લાલાભાઈ તેમણે પણ ખૂબ સરસ આયોજનમાં મદદરૂપ થઈ અને સાથે જે સહકાર આપ્યો છે એ બદલ સર્વેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને સાથે સ્કૂલના બાળકો અને વકીલશ્રીઓ તેમજ સર્વે સમાજના અને સર્વ ધર્મના લોકો આમાં જોડાઈ અને તિરંગાને ખરેખર સન્માન આપ્યું આજે। એ જ રીતે આગામી જે સમય આપણો આવે છે, આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જે કહે છે કે 2047માં આપણે વિકસિત ભારત બનાવવાનું છે, તો એમાં પણ આપણે વધુ નહીં પણ એક ખિસકોલી જેમ પણ આપણે મદદરૂપ થઈએ એવી સર્વેને અપીલ સાથે અને સ્વદેશી અપનાવી અને દેશને વધુ મજબૂત બનાવીએ એવી એક અપીલ સાથે સૌને આગામી આગળ જે 15મી ઓગસ્ટ આવે છે એ નિમિત્તે આપ સર્વેને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું। ભારત માતા કી જય, વંદે માતરમ।